નમસ્કાર દર્શક મિત્રો, આપનું ભારત સ્વરાજમાં હાર્દિક સ્વાગત છે। આજરોજ શ્યામ બાપા સેવા પરિવાર દ્વારા ગ્રુપ દ્વારા આયોજિત 47માં સર્વજ્ઞાતિ 8-9 દંપતી સમૂહ લગ્ન યજ્ઞોપવિત મહોત્સવનો શુભારંભ કરવામાં આવેલો, જે આપ દ્રશ્યમાં જોશો। અને મુખ્ય આયોજક એવા કથાકાર શ્રી ભાનુશંકરભાઈ મહેતા આપને વધુ વિગતો જણાવી છે। શ્યામ બાબા સેવા પરિવાર દ્વારા કથાકાર ભાનુશંકરભાઈ મહેતા દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન મહોત્સવ દર વર્ષની જેમ આ વર્ષમાં પણ ભવ્યથી ભવ્ય આયોજન 47મું આ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન આયોજન કરવા જઈ રહ્યા છે, ત્યારે આપ સૌ દાતાઓ અને મુરબ્બીઓ અને મહાનુભાવોના સાથ અને સહકારથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। શ્યામ બાપા સેવા પરિવાર દ્વારા દરેક કન્યા પક્ષને 60-70 આઈટમ કરિયાવરની આપવામાં આવે છે। વિશાળ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। ભવ્યથી ભવ્ય આ આયોજન આપ નિહાળી રહ્યા છો, સાથ અને સહકાર આપવા વિનંતી। कृष्ण कन्हैया लाल की जय, भागवत भगवान की जय। श्री श्याम बापा सेवा परिवार ग्रुप द्वारा आयोजित 47માં સર્વજ્ઞાતિ 8-9 દંપતી સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત મહોત્સવ એમના આયોજક અને મારા પરમ પૂજ્ય શ્રી પરમ વંદનીય ગુરુજી શ્રી કથાકાર શ્રી ભાનુશંકરભાઈ મહેતાના ચરણોમાં વંદન। ગુરુજી દર વર્ષે આમ તો આ 47મું આયોજન છે, સર્વજ્ઞાતિ 9 દંપતીઓનું સમૂહ લગ્નનું આયોજન કરે છે અને આ 47મું આયોજન છે। અને હું પણ તેમની પ્રેરણાથી, તેમના આશીર્વાદથી હું પણ એક કથાકાર છું, કથાકાર શ્રી અર્ચના દીદી ભટ્ટ। અને અત્યારે જે કંઈ છું તે પરમ પૂજ્ય ગુરુજીના આશીર્વાદથી જ અહીં છું, એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આવું સરસ આયોજન કરે છે એટલે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ગુરુજી, તમારા ચરણોમાં ખૂબ વંદન।